એટલે કહેવાનું શાસ્ત્રમાં કે જ્યારે એક માં એક સ્ત્રી ગર્ભવતી બને છે ત્યારે એને શું કરવું, તો કે સારા સારા પુસ્તકો વાંચવા. શ્રીમદ ભગવત ગીતા આપણા ઘરની અંદર આપણે રાખી છીએ, પણ કોઈ દી આપણે એનું પાનું ખોલી છીએ ખરા? પાનું ખોલતા જાઓ, એની અંદર એક એક અધ્યાય કંઈક કેવા માંગે છે. આપણે તો અહીં કેવું હોય કે વિધિ થાય ને, કોઈ દેવ થઈ જાય એની પાછળ આપણે ગીતાજી આપી, તુલસીની માળા આપી, ગૌમુખી આપી, બધું આપીએ છીએ, પણ આપણે લઈને આપણા ઘરે આવતા રહી, પણ ક્યારેક એનો ઉપયોગ કરો ને તો એ વસ્તુ મહત્વની છે. જ્યારે સ્ત્રી ગર્ભવતી બને છે આ સમય એને શું કરવું પડે, તો કે સારા સારા પુસ્તકોનું વાંચન કરવું પડે. આપણે એમ કહી છીએ કે ખોરાક, પણ સાચો ખોરાક જો આપણો કોઈ હોય ને તો એ આપણા પુસ્તકો છે. મન, વાણી અને ખોરાક. આજે પણ ડોંગરેજી મહારાજ એમ કહે છે કે મન, વાણી ને ખોરાક તમારો એવો રાખો કે મન કોઈ દી તમારું ક્યારેય અવળા માર્ગે જાય નહીં. પણ આપણે તો શું કરવું છે, આપણા ઘરની અંદર બધા પુસ્તકો લઈ આવવા છે. રામચરિત માનસ તો કોક એમ કે લેવાય, લઈ શ્રીમદ ભાગવત લઈ પણ કોક દીક વાંચી અને આપણા જીવનમાં ઉતારવું તો પડે ને, તો આપણને આ કથાનું ફળ ભગવાન સાચું અર્પણ કરે છે. પ્રભુ ચરિત્ર સુની બેકો રસિયા. પ્રભુના ચરિત્રને સાંભળવું વીર હનુમાનજીને પણ ગમે છે. તો આપણે તો માત્ર એક મનુષ્ય ગણ છીએ. પ્રભુના ચરિત્રને સાંભળવાથી 84 લાખ યોનિમાનું આપણે ક્યાંય ભટકવું ન પડે.